શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। सुंदर वर्षा ऋतु, हिंडोळाना दिवसो, झूलन के दिन आए माए, झूलन के दिन आए। પુષ્ટિ માર્ગ એક જ એવો છે જેમાં નિત્ય નવતમ લીલા, નિત્ય ઉત્સવ અને ઠાકોરજીને નિત નવી સામગ્રી, નિત નવી પીછવાઈ, કારણ કે પ્રભુની નિત્ય નવતમ લીલાઓ છે। જો આ બધું ના આપ્યું તો હું ને તમે ક્રિયા કરીને કંટાળી જાત। આ તો હિંડોળા પૂરા થશે, હવે જો વધાઈ બેઠી તો વધાઈ ના તો એટલો આનંદ આવે છે। ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાય નીખે રાખ યશોદા મૈયા, નારાયણ આયોધ્ય ધન, ધર્મ હિતે પાય। વધાઈ એક એક શબ્દોને એક એક લીલાનો આનંદ। અત્યારે વધાઈઓ ગાતા હોય તો ગોકુળ પહોંચી જઈએ, એ લીલામાં આપણે આનંદિત થઈ જઈએ। તો આપણું જીવન પણ આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજી બિરાજતા હોય તો રસથી તરબતર થઈ જાય, નીરસ ન રહે। કારણ કે આપણે સેવક કોના છીએ? રસોઈના। જો વૈષ્ણવ ડિપ્રેશન ઓછું આવશે, એમાં જેના ઘરે ઠાકોરજી બિરાજતા હશે એને તો નહીં જ, એને ટાઈમ નહીં મળતો વિચાર કરવાનો, અને હટ થાય ને તો એ ભૂલી જાય, એને હટ થયા પછી વિચારવાનો સમય ન રહે। આજે માનો કે કાંઈ ઘરમાં થયું હોય અને એમ થાય અરર આપણી સાથે આવું થાય છે, પાછું યાદ આવે કે કાલે તો ઠાકોરજીને હિંડોળામાં સામગ્રી, આજે કાલે લેરિયા કે ચૂંદડી કે સૂકો મેવો કે લીલો મેવો, એક બેને કંટોલાને ગોળ પતાકા કરીને, હિંડોળામાં ભલે નાનો જ હિંડોળો હતો પણ એવી ડિઝાઇન પાડી હતી, એ કે હું નાની હતી ને તો મારું ડ્રોઈંગ બહુ સરસ હતું ઈલાબેન, પછી મારા લગ્ન થયા એટલે પછી જવાબદારીને છોકરાને ભૂલી ગઈ કે મારું ડ્રોઈંગ સારું। સ્કૂલમાં બધા એવું કહેતા કે તું આમાં આગળ વધ। હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, હવે મારી બધી કલાનું આની અંદર પેલું થાય છે। તો જો હું ત્યારે આગળ વધી હોત તો લૌકિકમાં મારી કલાનું પેલું થાત। આ પ્રભુ ઘરમાં પધાર્યા તો જે કલા નિધાને મને કલા આપી છે, એ કલા મારા વાલામાં મારી વિનિયોગ થાય છે। તો એ કંટોલાને એણે જે સુંદર હિંડોળો ભર્યો હતો, અને એ જે પતિકા હતા એની અંદર એણે સૂકા મેવાનું બધી ડિઝાઇન કરી હતી, અને એનો બેઝ બાંધ્યો તો પાનથી ને કપૂરી પાનથી। મેં તો બહુ સરસ લાગે છો બેટા। મને કે ઠાકોરજીના દર્શન હું એટલે ન કરાવું તમને હિંડોળાના,
કે ઈલાંટી, હું નાની હતી ને ત્યારે મને બહુ જ ડ્રોઈંગનો શોખ હતો. હવે પ્રભુ ઘરમાં પધાર્યા ને તો મારી બધી કલા સાંજી, પછી દિવાળીમાં કે રંગોળી બહાર કરું ને તો બધાય પૂછે કોણે કરી છે. તો મારા જે બધા અધૂરા શોખ હતા, જે હું બધું ભૂલી ગઈ હતી કે ઓહો મને આ બધું આવડે છે, એ બધું ઠાકોરજીની કૃપાથી ને, અને ત્યારે હું આગળ વધી હોત તો લોકો મારા વખાણ કરત. 2 હાથવાળો, આ 1000 હાથવાળાને જ્યારે આ બધું જુએ છે ને ઝૂલે હિંડોળે, ત્યારે મારા પર પ્રસન્ન થાય ને લાંડી. મને એની વાત બહુ સાચી લાગે. ઘણીવાર આપણા ઠાકોરજી એવી અદ્ભુત લીલાઓ કરતા હોય છે જે આપણા હિતની હોય છે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. કાંઈ થાય એટલે આપણે એમ કહીએ હે મારી સાથે જ આવું થાય છે, તારી સાથે આવું નથી થતું બેન. તારી આસક્તિ સંસારમાંથી છોડાવવા માટે પ્રભુ આ લીલા કરે છે. નહીં તો તમે સંસારમાં વધુમાં વધુ ખૂંચતા જાઓ તો તમારું ચિત્ત શેમાં રહે? સંસારમાં. આજે આપણા ઘરે ઠાકોરજી 30 વર્ષ પહેલાં પુષ્ટ થઈને ન આવ્યા હોત તો હું વહેલી નોકરી છોડત. આ બધો આનંદ લાકડી લઈને પૈડા રહેત, અને રોજ માંદા રહ્યો ને તો દીકરા વહુ નહીં ન ગમે. આ તો પ્રભુ આપણો હાથ પકડીને, આજે આપણે ત્યાં ગયા ધરાઈ ને ગોંડલ ને બધા કીલા બેન આટલા બધા પગ દુખે, મેં તો મારો હાથ પકડીને એ લઈ જાય છે. અને કેટલી બધી સરસ પ્રવૃત્તિ, બધી અલૌકિક. હવે દાખલા તરીકે આ રવિવારે મણિનગરમાં બાલકૃષ્ણની હવેલીમાં 5 થી 7 સત્સંગ છે. હવે સેવાયામ વા કથાયામ વા, સવારે સેવા પહોંચીને બપોરે જવાનું છે. જે ઘરે કરીએ છીએ એ મારા વાલા વૈષ્ણવની વચમાં કરવાનું છે. અને એક એક વૈષ્ણવના ગોંડલ મોઢા તમે જો, ગોંડલમાં જો ખુરશી મૂકી હોત તો સમાત જ નહીં. જેને નહોતું બેસવાતું બધા નીચે બેસી ગયા. 4 વૈષ્ણવને વધુ લાભ મળે અને ખીચો ખીચ અકડે ઠાઠ, આમ શ્વાસ લે તો અવાજ આવે કે ભાઈ વૈષ્ણવ નહીં વ્યવસ્થા. સૌરાષ્ટ્રમાં ભાવ બહુ છે કે અમે ખુરશીમાં બેસું અથવા તો પોળા થઈને બેસું તો 4 વૈષ્ણવ ઓછા હશે. તો ભલે મને સત્સંગ નથી આવડતો, પણ મારા ઠાકોરજીની વાતો અને વૈષ્ણવો આવતા હોય, ફોન કરતા હોય, એમાં એ લોકોને ક્યાંય એવું સાનુભાવ થયો હોય તો નામ દીધા વિના હું અનુસંધાન કરું તો એ વાતો કરવાની મને મજા આવે છે. અને એના દ્વારા બધા જાણે છે કે આપણે પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરીએ છીએ એનાથી વધુ વિચાર આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કરે છે. વિષય શ્રદ્ધાનો જ. કાંઈ પણ સારું થાય એટલે મેં કર્યું અને ક્યાંય ભરાઈ જાય, ક્યાંય પાસા અવળા પડે, ઠાકોરજીએ મારી સાથે કેમ આવું કર્યું? ખરાબ થાય ત્યારે પ્રભુને કહેવાનું,
અને સારું થાય ત્યાં આપણે જશ લેવાનું. પ્રભુ કે મને વાંધો નથી, તું મને ગમે એટલું બોલીશ, વઢુને વગવું તો એ રીસન વલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. કાંઈ વાંધો નહીં, હું તને બોલાવ્યા વિના રહીશ ને. તારા સિવાય બીજા મારી સેવા કરશે એ મને ગમશે નહીં. રાજકોટમાં એક વૈષ્ણવ હતા. હવે ઠાકોરજી પૂછ કરાવ્યા. હવે એના વરને બીડી ને સિગારેટ ને ઓલું અહીંયા મસાલા ખાવાના ને અહીંયા તમાકુ બધી ટેવ. એટલે એણે પૂછ્યું એના વરે કે જો મને કોઈ સલાહ ન આપતી હો. એ કે એ જમાનામાં તો થોડું પુરુષગામી પેલું હતું. હવે તો સારું છે. આ 50 વર્ષ પહેલાંની વાત, 60 વર્ષ પહેલાંની. હું 10-12 વર્ષની હઈશ કે 8-10 વર્ષની. મને તારે કાંઈ કચકચ તો એ શરતે આ પાડી છે. આ કેમ તમાકુ ભરીને કેમ આમ કર્યું ને, તારું તારે કરવાનું, મારું હું કરીશ. એટલે પહેલાં તો છે ને મોટા મોટા બંગલા ને ડેરી બંધ મકાન હતા, ઓસરી ને ફળિયું ને, અને એક બાજુ રૂમ. એટલે પછી એનો વર કે જો હું બહારના રૂમમાં રહીશ, હાથ ધોવો ને વળી આમ કાંઈ મને કહેવાનું નહીં. ઓલે કે સારું. સૌથી સારું એ હતું કે 2 દીકરીઓ ટ્વિન્સ હતી અને પરણાવી દીધી હતી, અને પોતે ટાઈમમાં નહોતી થતી. હવે એના વરને ખૂંચે કે સવારે પહેલાં કેવું હતું, ઠાકોરજી ઘરમાં નહોતા એટલે હવેલીએ પહેલાં દર્શન કરવા જાય ગુરુ ઘરે. એટલે પહેલાં છે ને મંગળા 7:30 થઈ જતા હતા એ જમાનામાં. એટલે 8 વાગે ઘરે આવી જાય. હવે પૈસો ગણો એટલે કામવાળા તો હોય એટલે ફળિયાઈ વાળે ને કચરા પોતું કરે ને ઝાપટે ને કૂવાનું પાણી ભરી આવે ને બધું કરે. અને 2 જણા ફળિયામાં બેસે એટલે મસ્ત ચા બનાવે, 2 પીએ. ત્યારે તો કાંઈ મોબાઈલ હતા નહીં, ટીવી હતા નહીં. અને પછી ઓલો ભરે મસાલા મોઢામાં. એટલે આ કે હવે હું જાઉં, તે તો નાહી ધોઈ લીધું, જાઉં તાર શું કામ છે, બેસ. અઠવાડિયું 10 દી થાય કે ચાલ પિક્ચર જોવા. હવે આ જીવ તો બહુ ઊંચો, પણ સંસ્કાર એવા કે પતિની હામાં હા કરવાનું. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે સવારથી એ તો, અને પહેલાં છે ને બધાય સખડીની જ આજ્ઞા આપતા. એટલે કોઈ 1 વાગ્યા સુધી રાજકોટમાં વૈષ્ણવ નવરો ન થાય. સવારમાં બુહારી કરવાનું, મંદિર વસ્ત્રનું. અમારે ત્યાં કૂવો હતો એટલે ત્યાંથી બધાય જલ ભરી જાય ને પછી આ વર તો એનો નાય જ મોડો 10 વાગે. અને એણે ચોખ્ખું કીધું, ભલે મને બ્રહ્મ સંબંધ રહ્યો, ભલે હું કંઠી નથી કાઢતો, ભેજા મારી કરીશ ને તો કંઠી કાઢી નાખીશ. ઓલી કે હવે આમને બહુ વતાવાના, આપણને હા પાડી, બહુ થઈ ગયું. સારું એ હતું કે એના ઘરમાં લસણ ડુંગળી નહોતા હોતા, કારણ કે એના મા બાપના સંસ્કાર એવા હતા. હવે ઠાકોરજીમાં હોય એટલે 1 વાગ્યા સુધી કીર્તન ને હાથે સામગ્રીને ટોકરીને માળાજી બનાવે ને જળ ભરી આવે ને બધું. હવે 15-20 દી થાય એટલે કે હાલ પિક્ચર જોવા. ઓલી હોશિયાર હતી, એ કે મહિનાથી કાનમાં તકલીફ છે, હું આવું તો મને સંભળાતું તો છે ને, તો હાલ દવાખાને લઈ જાઓ. ઓલી કે દવાખાને જાય તો ભોપાળું છતું થઈ જાય. ઓલી કે સારું 2-4 દી રાહ જુઓ. ઓલા
ટીપા નાખી દો તેલના ગરમ કરીને. પહેલાં તો એવું જ હતું ને. આ તમે જોઈ આવો. એટલે એ જોઈ આવે. પછી બહાર ઢોસા બોસા કે બહારનું પહેલાં બહુ નહોતું આવું ખાવાનું. કાં ખાઈને આવે ને કાં આવીને આણે સાંજે ઠાકોરજીને પટ્ટે ધરે. તો મંદિર બંધ હોય તો એ ધરીને પોતે લે. ભજીયા હોય કે મૂઠિયા. પહેલાં છે ને આવું બધું નહોતું ને. પીઝા ને ફીઝા ને કોણ જાણે શુંનું શું, બર્ગર ને ફર્ગર ને. એટલે સાંજે એ આવે એટલે પટ્ટે ધરી દીધું એટલે કે હાલો ગરમ ગરમ ભજીયા છે. હવે એક દિવસ એવું બન્યું કે આ બહુ તમાકુ ખાતા હતા અને બીડી સિગારેટ. તો સવારના એને ઉલટી થઈ. હવે ઉલટી થઈ બાથરૂમમાં તો બૂમ પાડી. એ કે મને લોહીની ઉલટી. હે? ઓલી આવીને જોયું તો ખરેખર લોહીની ઉલટી હતી. ઓલી એને બીવડાવ્યો નહીં. એ કે એ તો આ છે ને ગરમી બહુ છે એટલે ગરમીની. પણ ઓલી મનમાં બેન સમજી ગઈ કે સમથિંગ ઇઝ રોંગ. વહેલું પહોંચી લીધું. ગાય ઘરમાં હતી એટલે ગાયને બચરાને ખવડાવ્યું અને બધું ઢાંક્યું. પેલા ટેબલ નહોતા. અમે તો આ ટેબલ હમણાં આપણે અહીંયા આવ્યા પછી જોયા. નીચે જ બધાએ બેસવાનું. એટલે પગના ગોઠણના ફોઠણના એ ત્યારે કેમ કોઈને તકલીફ નહીં થતી હોય. બધાય નીચે જ પલોઠી વાળીને કોઈ દી કોઈ ખુરશીમાં બેઠા હોય મેં તો જોયા નથી. આ જ્યારથી ઊભા રસોડા થયા, કામવાળા કચરા પોતું વાસણ કપડ કરવા માંડ્યા, ત્યારથી આ ગોઠણ બધાય ની બદલાવાની જ.